હેલો ગાઈસ મિત્રો, કેમ છો બધા? મજામાં થશે અને બધા મિત્રોને જય માતાજી. અને આજે મિત્રો આપણે આજે ઊંઘી ગયેલા, થોડી તબિયત નરમ હતી એટલે સાંજના મિત્રો 4 જેવા વાગી જશે અને આપણે ચા પીવાનું ટાણું થઈ જશે મિત્રો. એટલે હવે દૂધ લેવા જવાનું છે દુકાને અને પાણી પણ મિત્રો ફરવા જવાનું છે. અહીંયા મિત્રો ખારું પાણી છે એટલે પીવાય એવું નથી, એટલે આપણે ગામની અંદર એક મીઠો કૂવો છે, ત્યાં મિત્રો પાણી ભરવા જવાનું છે. એટલે આ બાજુ લઈ લીધું મિત્રો બહેની ડબલું, ને આ બાજુ મિત્રો આપણું બાઇક છે. એટલે હવે મિત્રો આપણે ફાઇનલી નીકળવાનું છે, પાણી લેવાનું છે, દૂધ લેવાનું છે. એટલે ફાઇનલી મિત્રો આપણે નીકળીએ. ફાઇનલી મિત્રો આપણે આવી જશે કૂવે પાણી ભરવા. આ બાજુ મિત્રો આપણું પાણી ભરી લીધું જોરદાર. આ બાજુ મિત્રો ચારે બાજુ ચકેડા લાગ્યા છે આવા. એટલે આ મીઠો કૂવો છે એટલે મિત્રો બધા ગામના અહીંયા પાણી લેવા આવે છે. આ ચારે કોર ચકેડા લાગ્યા છે જોરદાર, જોઈ શકો છો મિત્રો. હવે ફાઇનલી દુકાને જઈને વહી આવ્યા છે. મીઠું માટે વેફર લાવ્યા છે, આ મીઠું માટે ગુરગુરિયા. ફાઇનલી આપણું દૂધ છે 10 વાળું. ફાઇનલી મિત્રો આ બાજુ આપણો ચા બની જશે, ચા પી લઈએ મિત્રો. 4:30 જેવા મિત્રો થઈ જશે એટલે ચા સીધાઈ કમ્પ્લીટ મસ્ત એવું બનાવી દીધો છે જોરદાર આ બાજુ. ને હવે મિત્રો આપણે ચા પીવાનું છે મસ્ત મજાનો. ચા પી લઈએ પછી મિત્રો આપણે ઓટો મારવા જવાનું છે થાના બાજુ. પાણી વાયરું હતું મિત્રો એટલે જોવાની જાય એટલે જોવા જવાનું છે મિત્રો. અમે આવી જશે થાનાના ખેતર મિત્રો ઓટો મારવા, ને કેટલા મિત્રો ફૂલડા ઉગેડા એ જોવા માટે આવ્યા છે. અને થાના પણ મિત્રો લીધવાના છે આપણે, થોડાક શાકમાં નાખવા લીલા, એટલે થાના પણ મિત્રો લેવાના છે. એટલે 50% જેવા મિત્રો ફૂલ ઉગડી જશે, 50% જેવા મિત્રો બાકી છે. એટલે 10 દિવસની અંદર મિત્રો આખું ખેતર મિત્રો એકદમ વ્હાઈટ થઈ જાય ફૂલડાથી. અને આ બાજુ મિત્રો તમે જોઈ શકો છો થાના. પછી થાના લઈ લે શાકમાં નાખવા, હારા હારા શાકમાં નાખે એવા હશે ને? હે ને અમારા મીતુભાઈ પણ આવી જશે થાના લેવા. મિતુ મિત્રો આપણે શાકમાં નાખવાના થાના મિત્રો ફૂલડાની ઉગેડા હોય ને એવા લેવાના છે જોરદાર. કુના લઈ લઈએ. મિતુ મિતુની ગાડી પણ સ્લીપ મારે છે, સ્લીપ જ માર્યા રાખે. આ જોઈ શકો છો, હાલવાનું એક નંબર. હા, ઉચકા આવે જ નહીં. આ છોકરો મિત્રો ઉચકાવતો જ નથી, હાયલા જ રાખે, આગળ ભાઈગા જ રાખે. આ બાજુ જો ને, આ બાજુ અહીંથી મોટા થોડાક થાના લાગે ને. આ બાજુ ફૂલડા પણ વધારે દેખાય. હારા હારા લઈ લે ને કુના એ બાજુથી 1-2 દિના લઈ લેવાના. પછી આવા ક્યાંક મળે હજુ અમુક પાછળથી ઉગ્યા હોય ને એ હજુ શાકમાં નાખે એવા રે. ને અમુક બધા ફૂલડા થઈ જશે, પણ અમુક ભાગ્યમાં જ હોય એવા મિત્રો વાહે ઉગ્યા હોય એવા, એમાં આવા લીલવની થાના મળે. એટલે ફાઇનલી મિત્રો અમે ઓટો માર લીધો છે ને હવે મિત્રો અમારે જવાનું છે વાડી તરફ. અને હા મીતુભાઈ પણ આવે છે. મિતુ એ રોયાદ કરે છે. એને હજુ આગળ જવું છે પણ અમે અડધેથી મિત્રો વહી આવ્યા ને એટલા રૂવે આગળથી લઈને જાય એમ. ફાઇનલી આપણે ઓટો મરાઈ જશે ખેતરની અંદર અને શાકમાં નાખવાના થાના પણ લઈ લીધા છે. અને હવે મિત્રો અમે વાડી તરફ જવાના છે.
ને મીતુને અહીંયા ખેતરમાં લાવે ને તો એ વાડી તરફ જ લઈ જાય. તો ફાઇનલી અમે નીકળ્યા છીએ વાડી તરફ. ફાઇનલી મિત્રો આપણે આવી જશે એડા ખોરવા. આ બધા મિત્રો નાનીને ઢગલો પડ્યો હતો. આ બાજુ મિત્રો બધો ઢગલો પડ્યો હતો. એટલે ફાઇનલી આપણે ખોરવા આવી જશે. અને અંદર મિત્રો બીજા બટાઈ જાય. હા, બાપ થઈ રહ્યું હતું ને એટલે મિત્રો આવા થઈ જઈને કાળા. એટલે ફાઇનલી મિત્રો આપણે એડા ખોરવા આવી જશે. ને આ બાજુ મિત્રો ખોરવી નાખ્યા. આ બાજુ થોડાક બાકી છે. અને આ પહેલાં મિત્રો ઉતાર્યા હતા ને એ ઢગલી પડી છે. એટલે ફાઇનલી મિત્રો આપણા થોડાક હવે બાકી છે ખોરવાના. બીજા ખોરવી નાખ્યા છે. કારણ કે મિત્રો આવા ઘાટું પડે મિત્રો. મોટી તાડપત્રીની અંદર ખોરાવા છે ને છૂટા છૂટા, તો આવું ન થાય. પણ મિત્રો આપણે જગ્યા નહીં. આ બાજુ થાણા આવી જશે. આ બાજુ એડા છે. એટલે મિત્રો આપણે એટલી બધી જગ્યા નહીં. એટલે આમાં 2-3 વાર ફેરવીએ એટલે મિત્રો કમ્પ્લીટ સુકાઈ જાય. પછી વાંધો નહીં આવે. એટલે 2-4 દી મિત્રો સુકાવા દે એટલે કમ્પ્લીટ સુકાઈ જાય. પછી મિત્રો ઉતારવાનું પાછા ચાલુ કરીશું. આ કમ્પ્લીટ થઈ જાય એટલે